ભગવાને હાથ ચાટવાનું કીધું એટલે ગોવાળિયાએ હાથ પકડી અને ભગવાનનો આંગળા ચાટે છે. પણ એક આંગળો ચાટ્યો ને એ ચાટતાની સાથે જ એ વ્રજ અને વૃંદાવનનો ગોવાળિયો બોલ્યો, આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. આજ દહીં તો મીઠું લાગે છે, પણ મદન મોહનનો હાથ એટલો મીઠો લાગે છે કે મારી જિંદગીમાં કોઈ દી આવો સ્વાદ મેં નથી ચાખ્યો. કૃષ્ણના હાથે મળેલું એ દ્રવ્ય શું એની સાહેબ મધુરતા હોય છે. જે હાથ ગોવાળિયાએ છાંટ્યો એનો એ જ હાથ વળી પાછા ભગવાન કૃષ્ણ ચાટે છે. આ દ્રશ્ય બ્રહ્માએ જોયું એટલે બ્રહ્માને મોહ થયો, આ કાંઈ બ્રહ્મ ન હોઈ શકે. એટલે જેટલા વાછડાઓ હતા, જેટલા પણ ગોવાળિયાઓ હતા, આ બધાને લઈ અને બ્રહ્માજી નીકળી ગયા, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં લઈ ગયા છે. બ્રહ્મલોકમાં રાત્રિ તો થાય નહીં, ગોવાળિયાઓને રડે છે. આ બાજુ સાંજનો સમય થયો એટલે ભગવાન કહે છે હવે શું કરવું. ભગવાને જેટલા ગોવાળિયાઓ હતા એ બધા જ ગોવાળિયાના રૂપ ધારણ કર્યા, જેટલા વાછડા હતા એટલા વાછડા સર્જન કર્યા, અને એવી માયા રચી છે કોઈને ખબર ન પડે કે આ મારો દીકરો નથી. આવું રૂપ ભગવાને એવી લીલા કરીને લઈને જાય બધાને ઘરે. 1 વર્ષ સુધી આ લીલા ચાલી. કેટલા વર્ષ? 1 વર્ષ સુધી. બ્રહ્મલોકની અંદર રાત્રિ થઈ નહીં, 1 વર્ષ સુધી બધા ગોવાળિયાઓને બ્રહ્મલોકમાં રાખ્યા. અને આ બાજુ ભગવાને જે માયા કરી, જે લીલા કરી, એ ગોવાળિયાઓ પણ રોજના માટે માની પાસે જાય. ભગવાને આ લીલા એટલા માટે કરી છે, જ્યારે ગોપીઓમાં યશોદાના આંગણે આવતી, યશોદાની ગોદમાં ભગવાન કૃષ્ણ બેઠા હોય અને માં એને ખવડાવતા હોય, ત્યારે ગોપીઓ એમ કહેતી કે આ લાલો જો અમારી ઘર આવે ને તો અમે એને અમારા ખોળામાં બેસાડી અને જમાડીએ. એટલે ભગવાન ત્યારે બોલ્યા હતા કે ગોપી ધીરજ રખો, સમય આવેગો તબ સબ કુછ દેખો જાવેગો. થોડીક ધીરજ રાખ, જ્યારે સમય આવશે ત્યારે તારી આ ઈચ્છા પૂરી કરીશ. આ ઈચ્છાને પૂરી કરવા માટે થઈને ભગવાને પોતાના જ રૂપમાંથી એટલા ગોવાળિયાઓ સર્જન કર્યા કે પોતાના રૂપની અંદર ગોપી પાસે ગયા અને ગોપીના ગોદમાં બેસી અને ગોપીના હાથથી ભગવાને ભોજન કર્યું છે. ભગવાનની આ લીલા છે. ભગવાને લીલા રચી છે. 1 વર્ષ સુધી આ લીલા થઈ એટલે બ્રહ્માને ખબર પડી ગઈ હવે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એટલે એ જ સમયે બ્રહ્માજી ફરી પાછા આવી ભગવાન નારાયણ પાસે, કૃષ્ણ પાસે આવીને માફી માંગે છે. કહે છે પ્રભુ મારી ભૂલ થઈ, મને માફ. બ્રહ્માજીના મોહને ભગવાને ઉતાર્યો છે. ત્યારબાદ અઘાસુર નામનો એક રાક્ષસ અજગરનું રૂપ લઈને આવ્યો, એને ભગવાને માર્યો, એનો પણ ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ધેનુકાસુરનો રાક્ષસ એક ગધેડાનું રૂપ લઈને આવ્યો અને એને દાઉજી મહારાજના હાથે મરાવ્યો છે. દાઉજી મહારાજે ધેનુકાસુર નામનો એક રાક્ષસ આવ્યો, એનો વધ કર્યો છે. ધેનુકાસુર એટલે આ દેહાધ્યાસ. ભાગવતકાર એમ કહે છે, મહાપુરુષો કહે છે તમે ક્યારેય આ દેહનું અભિમાન ન કરશો. એક ના એક દિવસ આ દેહ પડવાનો ને પડવાનો, એમાં કોઈ સંશય નથી. આ દેહનું તમે અભિમાન ન કરશો ક્યારેય. પણ ભગવાને દેહ આપ્યો છે તો આ દેહને સાર્થક બનાવી લેજો. ભગવાનનું યજન કરી અને પરમાત્માનું પ્રિય બની અને તમે આ જગતને છોડીને પછી જાજો. જવાનું છે, વાત નિશ્ચિત છે. કોઈ આજ જશે, કોઈ કાલે જશે, બાકી જવાનું વાત નક્કી છે. ધેનુકાસુરનો વધ કર્યો. ત્યારબાદ ભગવાનને કાલી નાગને નાથવો છે. ભાદરવા સુદ છઠ હતી એટલે દાઉજી મહારાજનો જન્મદિવસ હતો. માને વંદન કર્યા, પિતાશ્રીને વંદન કર્યા. સવારમાં 2 ભાઈઓ વંદન કરીને તૈયાર થયા. કનૈયો કહે છે દાવ આજ તારે મારી હારે ગાયો ચરાવવા નથી આવવાનું, આજ તારો જન્મદિવસ છે, તારે રજા. દાવ કહે છે ના હો કનૈયા, તું આખા ગામના છોકરાને લઈને વયો જા, મારે આખો દિવસ અહીં ક્યાં જાય, હું નહીં રહું ઘરે, હું આવીશ જ. કનૈયો મનમાં કહે છે દાવ તું અહીંયા રહીને મારે ઓલા નાગને નાથવો છે, કારણ કે તું શ્રેષ્ઠ છો, એ તારો જ અંશ છે, તારો વંશ છે, મારે એને નાથવો છે. પણ દાઉજી મહારાજ 1 ના 2 ન થયા. એટલે 2 ભાઈઓ વળી પાછા મા પાસે ગયા ને એટલે કનૈયો કહે છે માં તને ખબર છે મોટા ભાઈએ પરાક્રમ કર્યું છે? માં કહે છે ના લાલા શું કર્યું મોટાએ? દાવે શું કર્યું? અરે માં મોટા ભાઈએ એક ગધેડાને માર્યો. દાવ કહે છે કનૈયા જૂઠું ના બોલ, ગધેડો નતો, એ રાક્ષસ હતો. હવે દાવ રેવા દે ને, ગધેડો જ હતો. એવા દાઉજી મહારાજને ચીડવા, એવા ચીડવા. દાવ કહે છે જા કનૈયા આજ તારી હારે હું ગાયો ચરાવવા નહીં આવું. કનૈયો કહે છે પહેલેથી માની ગયો તો આ કાંઈ કરવું પડત મારે? તું માયનો નહીં એટલા માટે આ કરવું પડ્યું. ભગવાન કૃષ્ણ પોતાના સખાઓને લઈને જાય છે. જે જગ્યાએ યમુના ધરાની અંદર કાલી નાગ રહે છે, એટલો વિષવાળો છે, એટલો ઝેરયુક્ત નાગ છે.
કે કોઈ માણસ એ પાણી પીવે, કોઈ જીવાતમાં એનું તો મૃત્યુ થાય, પણ એ પાણીની વરાળ બની જ્યારે આકાશમાં ઉડે તો આકાશમાં ઉડતા કોઈ પક્ષીને જો વરાળ અડી જાય તો એ પક્ષી પણ મૃત્યુ પામી જાય. આટલી વરાળ, એમાં એટલી ઝેર છે. કાલી નાગને ભગવાનને નાથવો છે. આ કથા બે રીતે વર્ણવી શકાય છે. મૂળ ભાગવતની કથા કરવા જઈએ તો નાગણીઓ છેલ્લે આવે છે. બે બાહુબળિયા લડી લે અને જ્યારે મોઢામાંથી રક્તની ધારાઓ વહેવા લાગે ત્યારે નાગણીઓ આવીને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે આને મારશો નહીં તો અમે વિધવા બનીશું. અને ત્યારે 5 દોરીઓ ભગવાનના હાથમાં આવે છે. અને અહીંયા નરસિંહ મહેતાના પદ તરીકે જો જઈએ તો નરસિંહ એમ કહે છે કે નાગણીઓ પેલા આવી છે. કાલી નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ. આધ્યાત્મિક અર્થ એમ કહે છે ઇન્દ્રિયાધ્યાસ. માણસે ઇન્દ્રિયોને પોતાના વશ કરવી જોઈએ. ભગવાને કાલી નાગને માર્યો નથી, ભગવાને કાલી નાગને નાથ્યો છે. શું કામે? ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિય એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. આ હાથ, પગ, નાક, જીભ, આંખ, કાન, આ બધી આપણી ઇન્દ્રિયો છે. આને ન થાય, આને માત્ર ને માત્ર આપણા વશ કરાય અને મારી ન નખાય. આ હાથ ખરાબ કામ કરે તો આને આપણા વશમાં રખાય કે ભાઈ હવે તારે ખરાબ કામ નથી કરવાનું, આને કાપી ન નખાય. પગ ખરાબ કામ કરે તો પગને આપણા વશમાં રખાય, એને કાપી ન નખાય. એટલા માટે ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોને વશ કરાય, ઇન્દ્રિયોને કાપી ન નખાય. કાલી નાગને ભગવાને નાથ્યો છે. ભગવાન મિત્રોની સાથે જાય છે. જે જગ્યાએ કાલી નાગ રહે છે ત્યાં ધરાપરા પાસે આવી અને એ મેદાનની અંદર ભગવાન ગેડી દડે રમે છે. નિયમ કર્યો કે જેનાથી આ દડો અંદર જાય એને લઈ આવવાનો. બરાબર રમત ચાલુ થઈ. રમતમાં અને રમતમાં ભગવાને લાગ જોઈ અને એવો દડાને ફટકાર્યો, દડો ઉછળીને સીધો જ યમુનાના ધરામાં કાલિંદીમાં ગયો છે, જ્યાં કાળી નાગ વસે છે. ભગવાન કહે છે મિત્રો તમે અહીંયા જ ઉભા રહ્યો સખાઓ, હું હમણાં દડો લઈને આવ્યો. અરે કનૈયા રેવા દે, નથી જોઈતો આપણે દડો. એમાં કાલી નાગ રહે છે. કનૈયો કહે છે ભાઈ હું જ નિયમ બનાવું ને હું જ નિયમ તોડું, આવું ન ચાલે. હમણાં આવ્યો, તમે અહીંયા જ ઉભા રહ્યો. ભગવાને અંગ ઉપરનું ઉતરીને નીચે મૂક્યું, પિતાંબરનો કછોટો વાળ્યો અને ભગવાન કદમના ઝાડ ઉપર ચડ્યા છે અને એક છલાંગ દીધી અને એ સીધો જ ભગવાન કૃષ્ણ કાલી નાગ પાસે જાય છે. આ મૂળ ભાગવતની કથા છે. કાલી નાગને છંછેડ્યો અને કાલી નાગ સાથે ભગવાને યુદ્ધ કર્યું. અને એ યુદ્ધમાં જ્યારે કાલી નાગના ગાત્રો ઢીલા પડવા લાગ્યા અને એના મોઢામાંથી રક્તની ધારાઓ વહેવા લાગી ત્યારે નાગણીઓ આવીને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આને મારશો નહીં તમે. અને અંતે કાલી નાગ ભગવાનના શરણે ગયો અને ભગવાને એને વશ કર્યો અને કહે છે કે તું આ જગ્યાને છોડી અને મણિદીપમાં ચાલ્યો જા, જે જગ્યાએ મારું યજન થાય છે. અને નરસિંહ મહેતાનું પદ કહે છે ભગવાન ગયા અને એ જ સમય બરાબર નાગણીઓ ભગવાનને પ્રશ્ન કરે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધને આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તન મારશે, મન બાળ હત્યા લાગશે, એ જળા કમળ છાંડી જાન બાળા. નાગણીઓ આવી અને ભગવાનને કહે છે એ બાળક તું અહીંયા કેમ આવ્યો છે? તું ભૂલો પડ્યો છે કે શું છે? અહીંયા અમારો સ્વામી રહે છે, તને મારી નાખશે ને તો એનું બાળ હત્યાનું પાપ અમને લાગશે, તું જતો રહે. અને એ નાગણીઓના પ્રશ્નનો જવાબ ભગવાન કૃષ્ણ આપે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેરીએ
વળાવ્યો મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હાર્યો હે જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે યમને બાળ હત્યા લાગશે એ જળ કમળ છાડી જાને બાળા. ભગવાન કહે છે કે નાગણ હું નથી માર્ગ ભૂલ્યો કે નથી મને મારા વેરીએ કોઈ અહીંયા વળાવ્યો. મારે તો બસ અહીંયા એક મારો દડો આવ્યો છે ને એમાં હું આ કાલી નાગનું મસ્તક હાર્યો છું એટલા માટે અહીંયા આવ્યો છું. હું જુગાર રમ્યો છું. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. નાગણીઓ કહે છે તું અહીંથી જતો રે, અમારો સ્વામી જાગી જશે તો તને મારી નાખશે. તારે જોઈતું હોય તો અમે અમારા હાર આપી દઈએ. લાખ સવાનો હાર આપું રે તુજને દોરિયો આટલું મારા નાથથી છાનું આપું રે તુજને ચોરિયો હે સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મન બાળ હત્યા લાગશે એ જણા કમળ છાડી ભગવાનને કહે છે કે તને અમે લાખ સવાનો હાર આપી દઈએ તો કે તો અમે તને દોરીઓ આપી દઈએ, અમારા નાગને ખબર ન પડે એમ તને છાનામાન આપી દઈએ, ચોરી કરીને આપી દઈએ. ભગવાન કહે છે કે ભાઈ મારે તારું શું કરવું છે? આ શું કરું નાગણ હાર તારો, શું કરું તારી દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ હે જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે યમને બાલ હત્યા લાગશે એ જળ કમળ છાડી જાને બાળ. નરસિંહ મહેતાના પદમાં એમ કહે છે કે નાગણીઓએ જઈ અને પોતાના પતિને જગાડ્યો અને ભાગવત એમ કહે છે કે ભગવાન કાલી નાગને એની પૂંછડી ઉપર એક પગનો પ્રહાર કર્યો અને કાલી નાગને છંછેડ્યો છે અને બે બાહુબળિયા છે, બે લડ્યા છે. નાગણીઓ ભગવાન કૃષ્ણના કહેવાને લઈ અને એના પતિ પાસે જાય અને એના પગને દબાવી એની મૂછોને મરડી એનામાં રહેલું એ તાકાત એ બળને યાદ કરાવીને કહે છે કે જાવ, બારણે કોઈક બાળક આવ્યો છે ને પાછું જવાનું નામ નથી લેતો, તમે જઈને એને ભગાડો. અને એ સમયે નાગ જાગીને આવે અને બે બાહુબળિયા લડે છે. આ બાજુ કોઈક ગોવાળે જઈને માં યશોદાને નંદ બાબાને સમાચાર આપ્યા કે કૃષ્ણ કાલીનાગના ધરામાં ગયો છે, કાલિંદીના ધરામાં ગયો.
અને ત્યાં આગળ એ દડો લેવા ગયો છે. આ શબ્દ સાંભળ્યા યશોદા, નંદ બાબા, ગોપીઓ, ગોવાળો, દાઉજી મહારાજ બધા દોડતા આવ્યા છે કાલિંદીના કિનારે. એ કિનારે આવીને ઉભા રહ્યા અને યશોદા તો અંદર જવા માટે પ્રયત્નો કરે, મારા લાલાને કંઈક થઈ જશે. એ સમયે દાઉજી મહારાજે હાથ પકડ્યો, માં ચિંતા ન કર, તારો કનૈયો હમણાં આવશે. આ બાજુ ભગવાન કૃષ્ણએ દાઉને પૂછે છે, શેષ આ તારા માયલો છે, તું કે તો દંડ આપી દઉં, માનતો નથી. ભગવાન દાઉ કે છે, થવા દે કનૈયા, આપી દે દંડ. અને એ સમયે બે બાહુબળિયા લડ્યા છે. એક વખતના સમય તો એવું થયું છે કે ભગવાન કૃષ્ણ આખા શરીરને કાલી નાગ એવો વીંટળાઈ ગયો અને પછી ભગવાને લીલા કરી. ભગવાને પોતાનું શરીર એટલું ફૂલાવ્યું કે કાલી નાગના એ શરીરના એક એક મકોડાઓ ઢીલા પડી ગયા છે સાહેબ, ગાત્રો ઢીલા પડ્યા છે. જે જગ્યાએ ભગવાન ઉભા હોય ત્યાં ફેણ મારવા જાય, ભગવાન તરીને બીજે જાય, બીજેથી ત્રીજે જાય. આમ કરતા કરતા અનેક વખત જ્યારે એની ફેણ આ જળ સાથે અથડાણી, રક્તની ધારાઓ મંડી વહેવા, ગાત્રો ઢીલા પડી ગયા અને ખબર પડી કે હવે મોત આવી ગયું છે. ત્યારે કાલીનાગ ભગવાનના શરણે આવ્યો. ભગવાન કહે છે, તું આ ધરા છોડીને ચાલ્યો જા. કાલીનાગ કહે છે, પ્રભુ હું ક્યાં જાઉં? બહાર જાઉં તો મને ગરુડની બીક લાગે, ગરુડ મને મારી નાખે. ભગવાન કહે છે, ગરુડ તને નહીં મારે, તું મણિદીપમાં જતો રહે જ્યાં મારું યજન થાય છે. અને એ સમયે 5 ફેણાઓ નીચે લાવ્યા અને એની ઉપર ભગવાનને પ્રસ્થાપિત કર્યા છે. ભગવાનના ઉપર ઉભા રહ્યા છે. 5 દોરીઓ ભગવાનના હાથમાં આપી છે. અને કૃષ્ણ પણ સાહેબ મોટો મદારી છે સાહેબ, મોટો ગારુડી છે. કારણ જ્યાં સુધી યશોદા, નંદ બાબા, ગોવાળો કોઈ નહોતા આવ્યા ત્યાં સુધી એને માત્ર એમનેમ ધીમે ધીમે યુદ્ધ કર્યું. પણ બધા આવ્યા, ઓડિયન્સ જામી ગયું એટલે પછી પોતાના કેડમાં ખોસેલી બંસરી કાઢી અને એ બંસરીને અધરાર્પિત કરીને પછી કાલીનાગ સાથે લડ્યો છે કૃષ્ણ. ગામડામાં આવું જ થાય. ગામડામાં મદારી આવે ને એટલે સીધો કાંઈ ખેલ ચાલુ ન કરે, પેલા ડુગડુગી વગાડે, બધાને ભેગા કરે, બરાબરનું ઓડિયન્સ જામી જાય. પછી એના કોથલામાંથી આ લાભુડીન, આ કંકુડીન, આ દેરાણીન, આ જેઠાણીન, કેવા કેવા નામ પાડ્યા હોય ને. ભગવાને બરાબર યુદ્ધ ચાલુ કર્યું. 5 જે એની ફેણાઓ છે નીચે નમે, એના ઉપર ભગવાન આવ્યા છે. અને પછી જ્યારે એની દોરીઓ હાથમાં આવી, એ દોરીઓને લઈ અને નાગણીઓ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે એને મારશો નહીં. પણ એ કાલી નાગ ભગવાનને લઈ અને બરાબર જ્યારે યમુનાના જળમાંથી બહાર આવે, ઉપરમાં આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. આ બાજુ ગોવાળિયાઓ અને એના સખાઓ બધા ભગવાનનો જય ઘોષ કરે, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાનનો જય ઘોષ થયો. કાલી નાગને ભગવાને નાથ્યો છે. પછી ભગવાન એના ફેણા ઉપર નૃત્ય કરે છે. ભાગવતકાર એમ કહે છે કે જે ફેણા નીચે નથી નમતી એના ઉપર ભગવાન એના પગનો પ્રહાર કરે. કોમળ એવો પગ છે પણ કાલી નાગને વજ્ર સમાન લાગે છે. અને અંતમાં દેવતાઓએ તો પુષ્પની વૃષ્ટિ કરી છે પણ નાગણીઓ પણ ભગવાનને વધાવે છે. થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળા કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તન મારશે, મને બાળ ત્યાં લાગશે. એ જળા કમળ છાંડી જાને બાળા. નાગણીઓએ ભગવાનને મોતીડે વધાવ્યા છે. નાગને ભગવાને નાથ્યો છે. કાલી નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે એની કથા કહી. ત્યારબાદ યમુનાના કિનારે જે દાવાગ્નિ લાગ્યો એ દાવાગ્નિનું પાન ભગવાને કર્યું છે. દાવાગ્નિના પાન કર્યા બાદ પ્રલંબાસુર નામનો એક
રાક્ષસ આવ્યો છે ગોવાળિયાનું રૂપ ધરીને. ભગવાન કહે છે મારો તો મિત્ર છે, મારે મરાય નહીં. દાવને કહે છે દાવ આ કાંઈ ગોવાળિયો આપણો મિત્ર નથી હો, મારો મિત્ર બનીને આવ્યો છે, બાકી છે અસુર. એક કામ કર, મારાથી ન મરાય, તારે શું વાંધો છે? અને એ સમયે ભગવાન કૃષ્ણએ દાઉજી મહારાજને વાત કરીને દાઉજી મહારાજે પ્રલંબાસુરનો વધ કર્યો છે. ત્યારબાદ ભગવાન થોડા મોટા થયા એટલે વાછડાઓને ચરાવવાનું બંધ કરી અને ભગવાન પોતે ગોપાલ બન્યા છે, ગાયોનો પાલનહાર બન્યો છે. ગાયોનો ગોવાળ ભગવાન બન્યા છે. ગાયોનું પાલનહાર કર્યું એટલે નામ પડ્યું ગોપાલ. ત્યારબાદ વર્ષા ઋતુનું વર્ણન બતાવ્યું. જ્યારે પણ વરસાદ હોય ત્યારે ભગવાન ક્યારેય ઘરે નથી રહ્યા, એ તો સદૈવને માટે પોતાની ગાયોને લઈને ગયા જ છે. ત્યારબાદ શરદ ઋતુનું વર્ણન બતાવ્યું, વેણુગીતની વાત બતાવી છે. વેણુગીતની કથામાં ગોપીઓ બધી જંગલમાં જાય છે ને એ સમય બરાબર બધી ગોપીઓ વાતો કરે છે કે સખી સાંભળ્યું, આપણે જે કૃષ્ણના પ્રેમ માટે આટલા તરસ્ય છીએ ને, એ કૃષ્ણનો પ્રેમ તો આ વાંસની એક વાંસલીને મળ્યો, આ સોટીને મળ્યો. કેટલી આ ભાગ્યશાળી હશે, કેટલા આને પુણ્ય કર્યા હશે કે કૃષ્ણના પ્રેમ માટે આપણે આટલા તરસ્ય છીએ. એ જ કૃષ્ણએ પોતાના હોઠનો તકિયો કરાવી અને આ વાંસળીને ત્યાં રાખી છે. ભગવાને એ વાંસળીને અર્પિત કરે છે. અને કિનૈયો એ કૃષ્ણ તો શું સાહેબ એ વેણુ નાદ કરતો. અરે બ્રહ્માજી વેદ લખવાનું ભૂલી જાય, ભગવાન શિવ સમાધિ ભૂલી જાય, કદાચ ગંધર્વો ને કિન્નરો નૃત્ય કરવાનું ભૂલી જાય, આ વાત શક્ય છે. પણ ભાગવતકાર અને કવિ ત્યાં સુધી કહે છે કે યમુના જળ જેમ આમ વહેતી હોય ને, યમુના નદી જાય છે, સમજો કે કદાચ એ દક્ષિણમાંથી નીકળી અને ઉત્તર જતી હોય તો એ નદી ઉત્તર જવાનું બંધ કરી અને ઉત્તરમાંથી પાછી વળે ને દક્ષિણમાં જાય. યમુના જલ ઉલટ ભયો શોભા આજ ભારી, યમુના જલ ઉલટ ભયો શોભા જ ભારી, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. શું એને વાંસળી વગાડી હશે સાહેબ? ગોપીઓ કહે છે કે આ વાંસ એટલો ભાગ્યશાળી છે કે એને એના ભગવાનના હોઠનો તકિયો મળ્યો. એ સમયે વાંસને વાચા ફૂટી અને વાંસ બોલ્યો છે કે ગોપીઓ એમને નથી મળ્યો અમને કૃષ્ણના હોઠનો તકિયો. કેટલાય દુઃખ ભોગવ્યા, આ જંગલમાં અમે ઉગ્યા, અમારા ઉપર ટાઢ, તડકો, વરસાદ આ બધું પડ્યું, આ બધું અમે સહન કર્યું છે, અમે મોટા થયા. એટલું નહીં પણ કોઈક માણસે આવી અને અમારા મૂળની અંદર અમારા શરીર ઉપર ઘા કર્યા છે તીક્ષ્ણ હથિયારના, એ હથિયારના ઘાને પણ અમે સહન કર્યા છે. અમને એના ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને મૂકી નથી દીધા, અમારા શરીરના નાના નાના ટુકડા કર્યા છે. અરે નાના ટુકડા કરીને કદાચ મૂકી દીધા હોત તો પણ માની લેત કે ચાલો મૂકી દીધા, પણ નહીં, નાના ટુકડા કરી અને અમારા શરીરમાં એને છિદ્રો પાડ્યા છે. જ્યારે છિદ્રો પાડ્યા એની વેદનાઓ સહન કરીને એટલા માટે કૃષ્ણના હોઠનો તકિયો અમને મળ્યો છે, એમને નથી મળી ગયો. જે દુઃખ ભોગવે એને સુખ પ્રાપ્ત થાય સાહેબ. આ જગતનો નિયમ છે, આ જગતનું જીવન ચક્ર છે. જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. આ જગતનો નિયમ છે સાહેબ. એવી આ ગાથા વેણુ ગીતની કથા કહી. ત્યારબાદ બ્રાહ્મણોનો કરેલો યજ્ઞ અને બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાને કૃપા કરી એ કથા બતાવી અને વસ્ત્રહરણ લીલાની કથા છે. ભગવાને આપણે એમ કહીએ ગોપીઓના ભગવાને વસ્ત્રહરણ કર્યા હતા, પણ જો આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો ભગવાને એના શરીરના વસ્ત્રો નહીં, વાસનાના વસ્ત્રો ભગવાને હરણ કર્યા છે. કારણ કે ભગવાનને ગોપીઓ સાથે રાસ રમવો છે,
જે ગોપીના મનની અંદર વાસના હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, એ ગોપીને ક્યારેય અધિકાર ન મળે સાહેબ રાસમાં. એને અધિકાર પ્રાપ્ત ન થાય. એટલે ભગવાને વાસનાના વસ્ત્રો ગોપીઓના હર્યા છે. અને એ વાસનાના વસ્ત્રો હર્યા બાદ ત્યાર પછીની કથા એટલે ઇન્દ્ર મદ ભંગ લીલાની કથા છે. ઇન્દ્ર મદ ભંગ લીલાની કથા છે. હવે 9 વર્ષ છે. ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ બધા વડીલોને વંદન કરી અને સૌ પરિવાર લોકો બેઠા છે. જ્યારે પરિવાર લોકો બેઠા છે એ સમયે નંદ બાબા કહે છે કે કનૈયા ચાલો ને આજ બેસતું વર્ષ છે, ઇન્દ્રની પૂજા કરી લઈએ. અરે બાબા, ઇન્દ્રની પૂજા કેમ? અરે કનૈયા, ઇન્દ્ર આપણને જીવાડે છે એટલા માટે. નહીં બાબા, ઇન્દ્ર નથી જીવાડતો આપણને. આપણને જીવાડે છે મારો ગિરિરાજ, મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ પર્વત આપણને જીવાડે છે. અરે ના કનૈયા, એવું નહીં, આપણને તો ઇન્દ્ર જીવાડે. કારણ એ વરસાદ મોકલે, વાયુ મોકલે, પ્રકાશ મોકલે, આ બધું મોકલે છે. એટલે આપણને ઇન્દ્ર જીવાડે છે. નહીં બાબા, ઇન્દ્ર નહીં. જો પૂજા કરવી હોય તો મારા ગિરિરાજની કરીએ, બીજા કોઈની પૂજા નહીં થાય. અરે કનૈયા, ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને પર્વતની પૂજા કરીશું ને તો ઇન્દ્ર કોપે ભરાશે. અરે બાબા, જે થાય તે ભલે થાય, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે. બાકી જો પૂજા થશે તો આજના દિવસે મારા ગોવર્ધન નાથની, બીજા કોઈની પૂજા નહીં થાય. નંદ બાબા કહે છે કનૈયા, તો તને જેમ સારું લાગે તેમ, બીજું શું. પણ હજી તને કહું છું કનૈયા, ઇન્દ્રની પૂજા કરાય, આ પર્વતની પૂજા ન કરાય. નહીં બાબા, પૂજા કરવી તો મારા ગોવર્ધન નાથની, ગિરિરાજ પર્વતની. ભગવાને ગિરિરાજ પર્વતની પૂજાની વાત બતાવી છે. આપણે એમ કહેશું ભગવાને પર્વતની પૂજા કરી, એ ભગવાનનું સ્વરૂપ. હા, પર્વત એ પણ ભગવાનનું સ્વરૂપ છે. કારણ આ જગતનો એક એક અંશ ભગવાનનો અંશ છે. એક એક કણમાં ભગવાન રહે છે. કારણ કે 7મા સ્કંદમાં પ્રહલાદ ચરિત્રમાં મેં આપને બતાવ્યું, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગત. આખું જગત વિષ્ણુમય છે. જળમાં, સ્થળમાં, અગ્નિમાં, વાયુમાં, પર્વતમાં, આ જગતના એક એક કણમાં મારો હરિ છે. અને રામચરિત માનસ પણ એની સાક્ષી પૂરે, હરિવ્યાપક સર્વત્ર સમાના. ભગવાન સર્વત્ર છે, અત્ર તત્ર ને સર્વત્ર સમાયેલો નારાયણ છે. ભલે આપણા માટે ભગવાનનું રૂપ હશે, પણ એ સમયે ભગવાન કૃષ્ણ આ કથાને કહીને એમ કહે છે, મેં પર્વતની પૂજા કરી છે. એટલે પર્વતની, પથ્થરની પૂજા નહીં, મેં પ્રકૃતિની પૂજા કરી છે. માટે હે કળિયુગના જીવાત્માઓ, તમે પણ પ્રકૃતિની પૂજા કરજો. કારણ તમે પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવી લેશે. વૃક્ષોનું જતન કરજો, એક એક વૃક્ષ વાવજો. આજે કોટડિયા પરિવારના આંગણે ભાગવતની કથામાં બેઠા છો, ગિરિરાજની હમા પરિક્રમા કરશો તો પરિક્રમા કરતા સમયે એક સંકલ્પ કરજો કે અમે અમારા જીવનમાં એક વૃક્ષને ઉછેરીને મોટું કરીશું. આવો સંકલ્પ કરજો. પણ અત્યારે તો કળિયુગ આવ્યો એટલે અત્યારના પ્રેમિકાઓ અને પ્રેમીઓ બધા શું કરે, બગીચામાં બેસવા જાય ને હારું ઝાડ જોઈ જાય એટલે ઝાડના થળિયામાં એવું કોતરે દિલ, એમાં બેયના નામ લખે. એટલે આ કોકનું ઉગાડેલું છે, એમાં તું કોતરી નામ લખશો, એ છાલ પડી જાહે, એ છાલ પડી જાહે, તારું નામ નીકળી જશે. એના કરતા એક કામ કરને, તમારા પ્રેમની યાદીમાં એક બે ભેગા થઈને વૃક્ષ વાવી દો ને, એ મોટું થશે. ત્યાં સુધી સમાજ યાદ કરશે તમારા પ્રેમની યાદીને. પણ આપણે તો એમાં ચિતરાવીએ, કોતરકામ કરાવીએ, બાકી આપણે બીજું. ભગવાન કહે છે પ્રકૃતિની પૂજા કરશો તો પ્રકૃતિ તમને બચાવશે, તમે પ્રકૃતિને બચાવજો. ભગવાને પર્વતની પૂજા કરાવી અને પ્રકૃતિની પૂજા કરાવી છે. પ્રકૃતિના જતનની અહીંયા વાત બતાવી છે. એક એક કથા આપણા જીવન ચરિત્રમાં દરેક જગ્યાએ સ્પર્શ કરે છે. આધ્યાત્મિક અર્થ ગમે તે લ્યો સાબેનો, જે કથા છે એને આધ્યાત્મિક અર્થમાં લઈ જાઓ એટલે આપણા જીવન ચરિત્રની સાથે આ કથા તરત જોડાઈ જાય. ભગવાન પ્રકૃતિની પૂજા કરવા માટે તૈયાર થયા છે. કહેવાય છે બધાને આમંત્રણ પાઈ ગયું, બ્રાહ્મણોને બોલાયા, તમામ પ્રકારની સામગ્રીઓ તૈયાર થઈ અને કહેવાય છે કે બધા લોકો નવા વર્ષના દિવસે ભગવાન ગિરિરાજની પૂજા કરવા જાય છે. અને શું કહે છે? માખણ મિસરી લઈને આવ્યા